હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિફ્થ સેમ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ. હવે જાવા પ્રોગ્રામિંગના અંદર આપણે ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે, બરાબર. એમાંનો એક પ્રીવિયસ લેક્ચરમાં આપણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ જોયું હતું. હવે આ લેક્ચરમાં આપણે એરે વિશે થોડું ચર્ચા કરીએ. હવે એરે જે છે એ ઓલરેડી તમે સીપી અને એસસીપીમાં આના વિશે ડિસ્કસ જોઈ ગયા, બરાબર છે. આમાંય થોડું બેઝિક આવે છે, એ સીપીનું હતું. આ જાવા પ્રોગ્રામિંગમાં પણ એરે કન્સેપ્ટ યુઝ થાય છે, બરાબર. તો જુઓ, એરેની ડેફિનેશન પહેલાં લખી છે. એરે ઇઝ અ કલેક્શન ઓફ એલિમેન્ટ ઓફ સેમ ડેટા ટાઈપ. હોમોજીનિયસ ડેટા એલિમેન્ટ જેને કહેવાય. હોમોજીનિયસ મતલબ સેમ એવું થાય, બરાબર છે. એટલે એરે જે છે એ કલેક્શન ઓફ એલિમેન્ટ છે. એક કરતાં વધારે એલિમેન્ટ્સ ભેગા થાય તો એરે બનાવે, બરાબર. ઓફ સેમ ડેટા ટાઈપ એ વસ્તુ મેન આમાં છે. ડેટા ટાઈપ સેમ હોવી જોઈએ, મતલબ ન્યુમેરિક લો તમે તો બધા ડેટા ન્યુમેરિક હોવો જોઈએ. જો બધા ડેટા તમે કેરેક્ટર ટાઈપના લો તો બધા જ ડેટા કેરેક્ટર હોવો જોઈએ. એવું નહીં ચાલે કે અમુક ન્યુમેરિક હોય અને અમુક કેરેક્ટર હોય, એવું સપોર્ટ એરે કરતું નથી, બરાબર છે. સેમ ડેટા ટાઈપ હોય, ન્યુમેરિક અથવા કેરેક્ટર. આપણે અહીંયા જુઓ, એક્ઝામ્પલ બતાવીને શો ઓફ કરવાનો પ્રયત્ન કર્યો છે. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, ન્યુમેરિક ટાઈપના ડેટા છે. ટોટલ જો એરે તમને દેખાય છે, 7 0થી શરૂઆત થાય છે અને 7 પર એન્ડ થાય છે. એટલે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ એરેના અંદર છે 8, બરાબર. પરંતુ એરેના અંદર ઇન્ડેક્સ વસ્તુ યુઝ થાય છે. એ કોઈપણ એલિમેન્ટની શરૂઆત થાય તે એરેમાં ઓલવેઝ ઇન્ડેક્સ નંબર 0 આવે, બરાબર છે. ઇન્ડેક્સ નંબરની શરૂઆત 0થી થાય એરેના અંદર, બરાબર છે. એટલે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ હોય એના કરતાં એક ઓછો ઇન્ડેક્સ નંબર હોય, કારણ કે 0થી શરૂઆત થાય, બરાબર. તો 8 એલિમેન્ટ છે તો ઇન્ડેક્સ નંબર ટોટલ 7 છે. અંદર જે એલિમેન્ટ્સ આપેલા છે 20, 30, 50, 40 એ બધા એલિમેન્ટ્સ કહેવાય, બરાબર છે. આખી જે સાઇઝ છે એ લેન્થ ઓફ ધ એરે કહેવાય અને ઇન્ડેક્સ નંબર એક છે, બરાબર. આ 4 વસ્તુ એરેના અંદર આવતું હોય છે. હવે એરે જે છે એને એડવાન્ટેજ શું છે, તો જો અહીંયા લખ્યા છે, વી કેન રિપ્રેઝન્ટ મલ્ટિપલ વેલ્યુ અંડર ધી સેમ નેમ, બરાબર. એક નેમના અંદર એક કરતાં વધારે વેલ્યુ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ, એ એનો એડવાન્ટેજ થયો, બરાબર છે. એટલે ધારો કે 8 એલિમેન્ટ છે તો આપણે 8 વેરિયેબલ ડિક્લેર કરવાની જગ્યાએ આપણે શું કરવાનું, તો કે એક જ વેરિયેબલ ડિક્લેર કરી અને એના અંદર 8 એલિમેન્ટ્સ બતાવી દેવાનો. તો આ એનો એડવાન્ટેજ થયો કે 8 વખત તમને સ્પેસ ઓક્યુપાય કરવાની જરૂર રહે ના. એક જ વખત સ્પેસ ઓક્યુપાય કરી અને એના અંદર બધા એલિમેન્ટ્સ બતાવી દેવાના, બરાબર છે. તો આ એડવાન્ટેજ થયો. સેકન્ડ એડવાન્ટેજ છે કોડ ઓપ્ટિમાઇઝેશન. નો નીડ ટુ ડિક્લેર લોટ ઓફ વેરિયેબલ. જે વસ્તુ મેં ઓલરેડી ઉપર ચર્ચા કરી એ જ વસ્તુ, બરાબર છે. કે એક સપોઝ 8 એલિમેન્ટ છે તો 8 વેરિયેબલ ડિક્લેર કરવાની જરૂર નથી. 8 વેરિયેબલ તમે ડિક્લેર કરો તો એક વેરિયેબલની ધારો કે સાઇઝ છે તમારી 4 બાઇટ, બરાબર છે. તો 8 બાઇટ ડિક્લેર કરો તો 8 ચોક 32 તમારી બાઇટ સ્પેસ ઓક્યુપાય કરે. એની જગ્યાએ તમે 4 બાઇટનું એક જ વેરિયેબલ ડિક્લેર કરીને એના અંદર 8 એલિમેન્ટ તમે ડિક્લેર કરાવી શકો, બરાબર છે. તો આ વસ્તુ થયું કોડ ઓપ્ટિમાઇઝેશન. થર્ડ છે રેન્ડમ એક્સેસ. રિટ્રાઈવ એની એલિમેન્ટ્સ વિચ ધ હેલ્પ ઓફ ઇન્ડેક્સ નંબર, બરાબર. ધારો કે એરે તમારો ટોટલ છે, એરેના અંદર તમારો 1500 એલિમેન્ટ છે, બરાબર છે. તો 1500 એલિમેન્ટના અંદર આપણે 1 બાય 1 જઈએ તો ધારો કે તમારો એલિમેન્ટ 1400 નંબરનો જે એલિમેન્ટ છે એને ફાઇન્ડ આઉટ કરવો છે. તો આપણે એવું નહીં કરવું પડે કે પહેલા નંબર પર જાઓ પછી બીજા, ત્રીજા, ચોથા, એ રીતે. તો આપણે 1400 વખત આપણે શું કરવું પડે, ફાઇન્ડ આઉટ કરવું પડે. એની જગ્યાએ સીધો ઇન્ડેક્સ નંબર આપણે ખબર હોય કે ભાઈ 1400 નંબરનું જે એલિમેન્ટ છે એનો ઇન્ડેક્સ નંબર આ છે, તો આપણે સીધો એને ફાઇન્ડ આઉટ એ નંબર એલિમેન્ટ્સ આપણે લખીએ એટલે સીધો પહોંચી જાય 1400 નંબરના એલિમેન્ટ્સ પર, બરાબર છે. તો આ વસ્તુ થયું કે તમને રેન્ડમ એક્સેસ કરી શકાય, એને કહેવાય રેન્ડમ એક્સેસ, બરાબર. ઇન્ડેક્સ નંબરની મદદથી આમાં થઈ શકે. હવે એરેનો ડિસએડવાન્ટેજ છે સાઇઝ લિમિટ. વેન વી ડિક્લેર એરે વન્સ then there is no chance to increase or decrease the size of array according to any requirement, બરાબર. એકોર્ડિંગ ટુ અવર રિક્વાયરમેન્ટ. એટલે એનો મતલબ એવું થાય કે એરેના અંદર સાઇઝ લિમિટેશન છે. કે ધારો કે તમે એરેની સાઇઝ ફિક્સ કરી દીધી કે એરેની સાઇઝ 20ની હશે, બરાબર છે. તો એરેના અંદર 20 એલિમેન્ટ્સ જ તમે સ્ટોર કરાવી શકો. પછી પાછળથી તમને એવું લાગે કે ના, ખરેખર આપણે 25 એલિમેન્ટની જરૂર હતી, તો 5 એલિમેન્ટ હવે આપણે ઇન્ક્રીઝ કરવા હોય, વધારવા હોય તો એ ના કરી શકાય એરેના અંદર. આ એનો લિમિટેશન છે, બરાબર છે. અમુક કેસમાં એવું થાય કે તમારું એરે ડિક્લેર કરે 20નો, પરંતુ એકચ્યુઅલી તમને જરૂર છે 15ની. તો 5 જે સ્પેસ છે તમારી એ વેસ્ટ જાય છે.
તો એને આપણે રિટ્રાય કરી અને એને ઓછો કરવાનો પ્રયત્ન કરીએ તો એ વસ્તુ ના થઈ શકે. એટલે અહીંયા લખ્યું છે કે there is no any increase or decrease the size of array according to our requirement. બરાબર છે. એટલે આપની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એના અંદર વધારો કે ઘટાડો એક વખત ડિક્લેર કર્યા પછી કરી શકતા નથી. બરાબર છે. તો આ એનો ડિસએડવાન્ટેજ થયો. તો એરે ક્યારે યુઝ થાય? તો જે વખતે આપણે ખબર હોય ફિક્સ એલિમેન્ટ, આપણે ખબર હોય કે આટલા જ એલિમેન્ટ યુઝ થવાના છે, તે વખતે એરે તમારું યુઝ કરી શકો. બરાબર છે. તો આ વસ્તુ થયું તમારું એરેનો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. અને વોટ ઇઝ એરે? હવે ટાઈપ્સ ઓફ એરે, તો 2 or 3 ટાઈપ્સ. હવે અમુક લોકો 3 ટાઈપ કહે છે, અમુક લોકો 2 કહે છે. બરાબર છે. તો જુઓ, જ્યારે બેની વાત કરીએ તે વખતે તમારું એક આવશે વન ડાયમેન્શનલ એરે અને બીજું આવશે મલ્ટિપલ ડાયમેન્શનલ એરે. બરાબર છે. મલ્ટી ડાયમેન્શનલ એરે. અને જે વખતે 3 કોઈ કહે તે વખતે તમે એવું કહી શકો કે વન ડાયમેન્શનલ એરે અથવા સિંગલ એરે, 2 ડાયમેન્શનલ એરે અને મલ્ટી ડાયમેન્શનલ એરે. ડાયમેન્શનનો મતલબ થાય માપ. બરાબર છે. માપ તમારું જનરલી જો એને ડાયમેન્શન કહી શકાય ટેકનિકલ લેંગ્વેજમાં. તો 3 ટાઈપ છે. ટાઈપ્સ ઓફ એરેના અંદર તમે જોઈ શકો છો. બરાબર. તો જો આપણે 1 by 1 જોઈએ શું વસ્તુ છે. પહેલાં તો એરે ક્રિએશન. બરાબર છે. એરે ક્રિએટ કઈ રીતના કરવાનો એના માટેનું અહીંયા લખેલું છે. તો જો અહીંયા લખેલું છે એટ ધ ટાઈમ ઓફ એરે ક્રિએશન વી મસ્ટ બી સ્પેસિફાય ધ સાઇઝ ઓફ એરે, અધરવાઇઝ ગેટ એન્ડ કમ્પાઇલેશન એરર. જે વખતે એરે ક્રિએટ કરો તે વખતે તમને સાઇઝ સ્પેસિફાય કરવી જરૂરી છે. જો તમે એરેની સાઇઝ સ્પેસિફાય ના કરો તો કમ્પાઇલેશન એરર બતાવશે. બરાબર છે. જો કેવી રીતે ક્રિએટ કરવાનો એરે અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જો એક્ઝામ્પલ આપ્યું છે, ઇન્ટીજર પછી સ્ક્વેર બ્રેકેટ છે એ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટ. તો ઇનવેલિડ કહેવાય. કેમ? તો કે એરેની સાઇઝ જે છે એ તમે ડિક્લેર કરી નથી. બરાબર છે. જો સેકન્ડ એક્ઝામ્પલ છે એમાં તમે જોઈ શકો છો ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટ એ, આ એ જે છે એરે નેમ છે. બરાબર છે. ન્યૂ જે છે એ નવો એરે ક્રિએટ કરવા માટેનું કીવર્ડ છે. બરાબર. તો જો અહીંયા ઇન્ટીજર ઓફ 5. બરાબર છે. એટલે એરેની સાઇઝ 5 હોવી જોઈએ. તો એ તમે ડિક્લેર કર્યું કે કેટલી સાઇઝનો એરેની તમને જરૂર છે. તો 5 એલિમેન્ટના સાઇઝની એરે સાઇઝની તમને જરૂર છે. તો આ વેલિડ ડિક્લેરેશન થયું. બરાબર છે. આ એરે ક્રિએશન થયું કહેવાય. બરાબર છે. હવે એના અમુક પોઈન્ટ છે તમે જોઈ શકો છો. એરે સાઇઝ શુડ નોટ બી નેગેટિવ વેલ્યુ. બરાબર છે. આ બેઝિક એના રૂલ્સ છે અથવા પ્રોટોકોલ તમે કહી શકો. એરે ડિક્લેરેશન અથવા એરે ક્રિએટ કરવા માટેના પ્રોટોકોલ્સ તમે કહી શકો કે એરે સાઇઝ શુડ નોટ બી નેગેટિવ વેલ્યુ. એટલે એરેની સાઇઝ તમે 5ની જગ્યાએ -5 એવું ના લખી શકો. બરાબર છે. એવું લખશો તો રન ટાઈમે તમારી એરર આવશે. જે વખતે તમે રન કરશો પ્રોગ્રામ તે વખતે તમને એરર બતાવશે. બરાબર છે. કારણ કે એરે નેગેટિવ વેલ્યુ સપોર્ટ કરતું નથી. બરાબર છે. સેકન્ડ પોઈન્ટ છે એલાઉડ ડેટા ટાઈપ ઇન એરે ઇઝ બાઇટ શોર્ટ ઇન્ટીજર. બરાબર છે. આ ટાઈપનો ડેટા ટાઈપ હોય બાઇટ શોર્ટ ઇન્ટીજર તો એ તમારું સપોર્ટ કરે છે. આના સિવાયનું તમારું કોઈ ડેટા ટાઈપ હોય તો એ સપોર્ટ કરે નહીં. બરાબર છે. તો આ વસ્તુ થયું તમારું ડેટા ટાઈપ કઈ એલાઉ કરે છે. બરાબર છે. કેરેક્ટર પણ સપોર્ટ કરે છે. અધર દેન ધોઝ ડેટા ટાઈપ વિલ ગેટ એન્ડ કમ્પાઇલ ટાઈમ એરર. આના સિવાયનો કોઈ તમે વેરિયેબલ ડિક્લેર કરશો તો કમ્પાઇલેશન એરર આવશે. બરાબર છે. મેક્સિમમ એલાઉ સાઇઝ ઇન ધ એરે ઇઝ, જો અહીંયા લખેલું છે. બરાબર છે. 2 અબજ, જેને આપણે આપણી લેંગ્વેજમાં કહી શકીએ 2 અબજ. બરાબર છે. 14,74,83,647. આ મેક્સિમમ સાઇઝ છે એરેની. આના કરતાં વધારે સાઇઝ જ્યારે જાય તે વખતે તમારી એરર આવશે. બરાબર છે. એ સપોર્ટ નહીં કરે. તો આ થયું તમારું એરે ક્રિએશન. ઓકે. હવે છે એરે ડિક્લેરેશન. પહેલું હતું એરે ક્રિએશન, હવે એરે ડિક્લેરેશન. તો એરે ડિક્લેરેશન 1 by 1 આપણે જોઈએ. પહેલું સિંગલ ડાયમેન્શનલ એરે ડિક્લેરેશન, પછી 2 ડાયમેન્શનલ એરે ડિક્લેરેશન અને થર્ડ છે મલ્ટી ડાયમેન્શનલ એરે ડિક્લેરેશન. બરાબર છે. તો સિંગલ ડાયમેન્શનલ એરે ડિક્લેરેશન જુઓ કેવી રીતના થાય છે. એની સિન્ટેક્સ લખેલી છે ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટ એ. બરાબર છે. ઇન્ટીજર જે છે એ તમારું ડેટા ટાઈપ છે. સ્ક્વેર બ્રેકેટ જે છે એ તમારું એરે ડિક્લેર કરવા માટે કે કેટલાનો એરે જે આ એરેનું સિમ્બોલ છે. બરાબર. સ્ક્વેર બ્રેકેટ જ્યાં બી આવે તમારું વેરિયેબલની જોડે તો સમજી જવાનું કે આ એરે વસ્તુ છે. બરાબર. એ એરેની નિશાની છે. અને એ જે છે એ તમારું છે એરેનું નામ. બરાબર. કોઈ પણ આપી શકો તમને એકોર્ડિંગ ટુ અવર રિક્વાયરમેન્ટ. બરાબર છે. એકોર્ડિંગ ટુ અવર ડિઝાયર, આપણી ઈચ્છા પ્રમાણે તમે કોઈ પણ નામ આપી શકો. આપણે જે પ્રમાણેની જરૂરત હોય એ પ્રમાણે. બરાબર. તો સેમ્પલ છે એટલા માટે અહીંયા એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
તો એ સિન્ટેક્સ છે તમારી એરે કેવી રીતે ડિક્લેર થાય એના માટેનું. હવે એરે એક રીતે ડિક્લેર ના થાય, મલ્ટિપલ્સ રીતે તમે ડિક્લેર કરી શકો. જો અહીંયા જોઈ શકો છો તમે, ઇન્ટીજર પછી સ્પેસ છોડ્યા વગર સ્ક્વેર બ્રેકેટ પછી સ્પેસ છોડીને એ લખ્યું છે. બીજી વખત જો શું કર્યું છે તો કે ઇન્ટીજર એ ભેગું લખ્યું છે અને પછી સ્ક્વેર બ્રેકેટ જુદું લખ્યું છે. ત્રીજી વખત શું કર્યું છે તો કે ઇન્ટીજર અલગ લખ્યું છે, સ્ક્વેર બ્રેકેટ અને એ સ્પેસ છોડ્યા પછી લખ્યું છે. તો આ કોઈ પણ રીતે તમે ડિક્લેર કરો તો વેલિડ છે, બરાબર છે, ડિક્લેર થશે. હજુ એક નોટ લખી છે, એટ ધ ટાઈમ ઓફ ડિક્લેરેશન વી કાન્ટ સ્પેસિફાય ધ સાઇઝ ઓફ એરે. હવે એરે જે વખત ડિક્લેર કરો તે વખતે સાઇઝ સ્પેસિફાય કરવાની જરૂર નથી, બરાબર છે. જે વખતે એરે ક્રિએટ કરો તે વખતે સાઇઝ ક્રિએટ કરવાની જરૂર છે, બરાબર. મસ્ટ વસ્તુ છે, જરૂરી વસ્તુ છે. એરે ક્રિએશન વખત એરેની સાઇઝ ડિક્લેર કરવી અને ડિક્લેરેશન વખત સાઇઝ ડિક્લેર કરવાની જરૂરત નથી, બરાબર છે. હવે જુઓ 2 ડાયમેન્શનલ એરે ડિક્લેરેશન. હવે 2 ડાયમેન્શનલ એરેના અંદર ઓબ્વિયસલી તમે જોઈ શકો છો 2 એટલે 2, બરાબર છે. 2 માપનો એરે હોય એને 2 માપ કહેવાય, બરાબર છે. સિંગલ હોય તો એને 1 કહેવાય, બરાબર છે. આપણે જે પાછળના પેજમાં જોયું, બરાબર છે, કેવી રીતે એરે ડિક્લેર થાય, તો એ તમે સેમ્પલ જોઈ શકો છો. 8 એલિમેન્ટવાળો આપણે એરે જોયો, એ તમારું સિંગલ ડાયમેન્શનલ એરેનું એક્ઝામ્પલ છે. હવે અહીંયા 2 ડાયમેન્શનલ એરે આવે તે વખતે તમારું 2 સ્ક્વેર બ્રેકેટ આવે, મતલબ 2 માપ હશે તમારું 2 ડાયમેન્શનલ એરેના અંદર, બરાબર. 2 માપ હોય એટલે એક તમારું રો હોય અને એક કોલમ ઇન્ડિકેટ કરે. તો અહીંયા જો સિન્ટેક્સ લખી છે, ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટ પછી સ્પેસ છોડીને એ લખ્યું, બરાબર છે. આ 2 ડાયમેન્શનલ એરેનું એક્ઝામ્પલ છે. તો ઇન્ટીજર છે એ તમારું વેરિયેબલ છે. 2 સ્ક્વેર બ્રેકેટ છે, એમાંનો ફર્સ્ટ જે સ્ક્વેર બ્રેકેટ છે એ તમારું રો ઇન્ડિકેટ કરે કે કેટલા નંબર ઓફ રો છે, બરાબર. અને બીજું તમારું સ્ક્વેર બ્રેકેટ છે એ કોલમ ઇન્ડિકેટ કરે, મતલબ તમારું રો અને કોલમ ટાઈપનું ઇન્ડિકેશન કરવાનું હોય જે વખતે, તે વખતે 2 ડાયમેન્શનલ એરે યુઝ થાય, બરાબર છે. રો કોલમ ટાઈપનું તમારું હોય 2 ડાયમેન્શનલ એરે તે વખતે યુઝ થાય. 2 માપ આપેલા હોય એ ટાઈપનું ડિક્લેરેશન હોય તમારું, તે વખતે 2 ડાયમેન્શનલ એરે યુઝ થાય. હવે સેકન્ડ તમે જોઈ શકો છો 4 ટાઈપથી મેં ડિક્લેર કર્યો છે, તમે જોઈ શકો છો, બરાબર છે. આ બધી વેલિડ એરે ડિક્લેરેશનની સિન્ટેક્સ છે, બરાબર. 3rd નંબર છે મલ્ટી ડાયમેન્શનલ એરે. હવે મલ્ટી ડાયમેન્શનલ એરે હોય તે વખતે તમારું ડાયમેન્શન 2 કરતાં વધારે હોય તો એને મલ્ટી ડાયમેન્શનલ એરે કહેવાય, બરાબર છે. હવે 3 અહીંયા છે તો તમે જોઈ શકો છો 3 સ્ક્વેર બ્રેકેટ આપેલા છે. એ 3 સ્ક્વેર બ્રેકેટ છે, એમાંનો એક છે રો માટેનો સ્ક્વેર બ્રેકેટ છે, સેકન્ડ છે કોલમ માટેનો, અને થર્ડ જે છે એ ઇન્ડિકેટ કરે કે હાઉ મેની નંબર ઓફ રોઝ એન્ડ કોલમ્સ આર ધેર ઇન એરે, બરાબર છે. તો મલ્ટી ડાયમેન્શનલ એરેના અંદર જે વખતે તમારું 3 આપેલું હોય તે વખતે તમને સમજી જવાનું કે આ મલ્ટી ડાયમેન્શનલ એરે છે, બરાબર. એમાં બી 2 સિન્ટેક્સ મેં યુઝ કરી છે કે કેવી રીતે ડિક્લેર થાય, બરાબર છે. ઓલમોસ્ટ તમે ડિક્લેરેશનના અંદર 3 વસ્તુ થવી જોઈએ, બરાબર છે. વચ્ચે કોઈ જગ્યાએ સ્પેસ આવશે તો એ વેલિડ જ ગણાશે. 3 વસ્તુ જોઈએ. એક તો વેરિયેબલ જોઈએ તમને, એક સ્ક્વેર બ્રેકેટ જોઈએ સિંગલ માટે, સિંગલ સ્ક્વેર બ્રેકેટ જોઈએ, 2 ડાયમેન્શનલ માટે 2 સ્ક્વેર બ્રેકેટ જોઈએ, અને મલ્ટી ડાયમેન્શનલ માટે 2 કરતાં વધારે સ્ક્વેર બ્રેકેટ જોઈએ, અને એક તમારું એરેનું નામ આવશે, બરાબર. અને પાછળ સેમી કોલનથી તમને ટર્મિનેટ કરવાનું. તો આ વસ્તુ હતી તમારી એરે ડિક્લેરેશન, એરે ક્રિએશન અને વોટ ઇઝ એરે, બરાબર છે. અને ટાઈપ્સ ઓફ એરે. આના અંદરથી કોઈ પણ ક્વેશ્ચન તમારો 3 માર્ક્સમાં, 2 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં પૂછીએ તો તમે લખી શકો, બરાબર છે. એડવાન્ટેજ શું છે, ડિસએડવાન્ટેજ શું છે, ઓલમોસ્ટ આખું એરે કવર થઈ ગયું એવું સમજો તો ચાલે, બરાબર છે, જાવાના અંદર. અને આના સિવાય પ્રોગ્રામ્સ કદાચ પૂછી શકાય તો પ્રોગ્રામ આપણે જે વખતે પ્રેક્ટિકલ સેશન પોસિબલ બનશે તે વખતે આપણે પ્રોગ્રામ જોવાનો પ્રયત્ન કરીશું, અને તમારા પ્રેક્ટિકલ્સના અંદર પ્રોગ્રામ પણ આવશે, બરાબર, એરેના. તો આ થઈ ગયું તમારું ઓલમોસ્ટ આખું એરે કવર થઈ ગયું. તો જો ફરીથી આપણે એક વખત રિપીટ કરી લઈએ. વોટ ઇઝ એરે, બરાબર છે, કેવી રીતે એરે રિપ્રેઝન્ટ થાય એ બતાવવાનો પ્રયત્ન કર્યો. એડવાન્ટેજીસ શું છે એરેના, ડિસએડવાન્ટેજીસ શું છે, ટાઈપ્સ ઓફ એરે, કેટલા ટાઈપના એરે છે, એરે કેવી રીતે ક્રિએટ થાય, એરેને કઈ રીતે ડિક્લેર કરવાનો, બરાબર છે. તો આ વસ્તુ થઈ ગયું તમારું એરે, બરાબર છે. તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટૉપિક સાથે મળીશું, બરાબર છે. આ ટૉપિકના અંદર કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય તો તમે
યુટ્યુબ થ્રુ અથવા તો વોટ્સઅપમાં યુટ્યુબમાં કમેન્ટ સેક્શન થ્રુ અથવા તો યુટ્યુબમાં કમેન્ટ મારફતે તમે ક્વેશ્ચન કરી શકો છો. બરાબર. આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.